કેમ છો? મજામાં? હું છું કિશન પટેલ. સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલમાં. આજથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો લાઈક, ફોલો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા માટે, અને આપણી સાથે આપણા ભત્રીજાને પણ લઈ જવાનો છે, અને એ પણ બનાવી રહ્યું છે વ્લોગ. તો એને પણ આપણે સાથે લઈ જવાનો છે, તો બને રહેજો આપણી સાથે. તો આપણે આવી ગયા છીએ નીચે. હવે જઈશું આપણે આપણા મોટા ભાઈના ઘરે. આ છે આપણું ઘર, જોઈ શકો છો. જઈશું આપણે અહીંથી આપણા મોટા ભાઈના ઘરે, અને ત્યાંથી આપણા ભત્રીજાને લઈ અને નીકળશું ક્રિકેટના મેદાન તરફ. આપણે જઈ રહ્યા છીએ મન્નતને લેવા માટે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈના ઘરે. જોઈએ હવે ભાઈ કરે છે કે નહીં. દરવાજો તો બંધ છે. આપણા દાદાજી, આ આપણા ભાઈ, આ ભાભી. ચલો તો મિત્રો, મન્નત આવી ગયો છે નિશાળેથી. તો હવે હું અને મન્નત બંને જઈશું બ્લોગિંગ માટે. ક્રિકેટ રમે ત્યાં આપણે ક્રિકેટ રમીએ છીએ, આપણે ક્રિકેટ રમીશું ને મન્નત બ્લોગિંગ કરશે. તો ચલો મગાભાઈ, જશું. ચલો તાર. तो गाइस, अभी हम निकल रहे हैं, ये और मन्नत तारा बोले. चलो गाइस, अभी मन्नत व्लॉगिंग करेगा. अभी मन्नत व्लॉगिंग करेगा. जय माताजी મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો અમે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા, તો તમે બની રહો અમારા બ્લોગમાં. સાથે સાથે કામ પણ જોતા રહેજો. આ છે દુકાન આપણા ભાઈની, બતાવી દે. આ છે દુકાન. આપણે બધું આ દુકાન અહીં નથી લઈએ છીએ. આ છે અમારું ગામ. સરસ મજાનું. બધા છોકરાઓ છૂટીને આવે, આ બધા મોડા આવે કરે. આ છે હનુમાનજીનું મંદિર. જોઈ રહ્યા છો ગાઈસ તમે, આપણે નીકળી ગયા છીએ કાકો અને ભત્રીજો બંને બ્લોગ બનાવવા માટે. આજથી અમે 100 દિવસનું બ્લોગિંગ માટેનો ચેલેન્જ લીધો છે. અમારા ડેલી બ્લોગ માટે લાઈક અને ફોલો કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને અમને પ્રોત્સાહન મળતું રહે નવા બ્લોગ બનાવવાનું. તો અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા. તો આ છે અમારું ગામડું. આવું ગામડું હોય, બહુ વાતાવરણ તમે શુદ્ધ વાતાવરણ છે. આજના ટાઈમે બધા ક્રિકેટ રમવા જાય. અમે પણ રોજ ક્રિકેટ રમવા જઈએ છીએ. ત્યારે બધા ભેંસો ચરાઈ ચરાઈને ઘરે પાછા આવે છે. ક્રિકેટનું મેદાન અમારા ગામથી થોડુંક દૂર છે. દૂર કહેવાનો મતલબ 2 થી 3 કિલોમીટર દૂર હશે. પણ એક રમવાનો ઉત્સાહ અને એક રમવાનો શોખ એ ગમે એટલું દૂર હોય તો આપણને લઈ જાય છે.
અને રમવાથી આપણું શરીર પણ ફિટ રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો જીવનની અંદર થોડોક આનંદ કરતા રહો, મજા માણતા રહો, જેથી કરી જીવન જીવવાની વધુ મજા આવે. જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા, તો તમને બતાવી. સામે રમો ને? સામે રમો છો, દેખાતું નથી. હજી તો બહુ ખેલાડીઓ આજ આવ્યા નહીં. હજી હવે તૈયારીમાં છે બધા ખેલાડીઓના આવવાની. ધીમે બધા ટાઈમ થશે એમ આવશે. કંઈક આવા રસ્તા ઉપરથી જઈ રહ્યા છીએ અમે. બાજુમાં કેનાલ છે, કેનાલ બતાવી દો. આ છે કેનાલ, દેખાતું નહીં. આ ઝાડ છે એટલે ડેલી વ્લોગિંગ કરશું અને તમને બતાવું છું. એટલે અમારા વ્લોગમાં બન્યા રહીજો. અહીંયા થોડું જીસીબીનું કામ ચાલુ, મગા બધા જીસીબીનું કામ ચાલુ છે. રસ્તો રિપેરિંગ થઈ રહ્યો છે. રોડ બનો. હા, રોડ બને છે. અમે જઈએ છીએ ક્રિકેટ રમવા. માટે જઈ રહ્યા છીએ કંઈક આવા રસ્તામાંથી. આ છે આપણો શોખ, ક્રિકેટ રમવા માટે કંઈ પણ ગમે તે કરીએ. મગા આગળ થઈ જાય. તો આને અમે પ્રેમથી મગો કહીએ છીએ. નામ તો એનું મન્નત છે. એની ઇન્સ્ટામાં આઈડી પણ મન્નત બ્લોગ છે. તો નામ બદલી નાખ્યું, મન્નત પટેલ નાખ્યું, પટેલ મન્નત છે. આપણે એને પણ ડીએમ કરી દઈશું એ આઈડી. એટલે તમે લાઈક અને ફોલો કરી લેજો. અમારા છોટુ રાજા બહુ સરસ મજાના બ્લોગ બનાવે છે. રમવાની પણ મજા આવે છે. જોઈએ હવે આપણા મિત્રોનું રિએક્શન કેવું આવે છે. પહેલાં થોડા દિવસ તો બધા હશે, કંઈ મોટું નથી. બાકી 100 દિવસ વ્લોગ ડેલી મૂકવાના છે. હા, મારા મગા ભાઈ. મગા કંઈ કહીશ તું? કેવું નહીં હતા માટે. લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે પહોંચી ગયા છીએ ક્રિકેટ રમવા. મારા કાકા ક્રિકેટ રમશે, હું બેસીશ અને વિડીયો ઉતારીશ. તમે બન્યા રહો મારા બ્લોગમાં. खिलाड़ी हाय गाइस बिग फैन ब्रो હવે આપણા ફેન કહી દે. આ બધા આપણા ફ્રેન્ડ છે. આ ભાઈને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. સકર બકર કરો. સકર બકર. ટીમ પાડવાનું ચાલુ છે. બે બાજુ 7 7 8 8 ખેલાડી થઈ ગયા છે. કાલે તો રવિવાર હતો એટલે કાલે બહુ છોકરાઓ આવ્યા હતા. આજે તો ઓછા છે પણ બંને બાજુ ટીમ પડી જશે 11 11 ની.
ચલો ગાઈસ ફાઇનલી આપણને પણ માગી લીધા છે. તો ટોસ ઉડી ગયો છે. મારા કાકાની ફિલિંગ આવી છે. હવે ફિલિંગ થશે. ફિલિંગ આવી છે ને? ફિલ્ડિંગ આપણી ફિલ્ડિંગ આવી છે. જીતવા નહીં દેવાના. 5,000 ની મેચ છે. જીતવાનું અમારે જ છે. અલગ અલગ જગ્યાએ થઈ છે. તારો કોણ બોલે? કેમ આવેલો તું? ચિંતન નામ છે આનું. ચિંતામાં હોય જેણે જીતાણ. અને તું કેમ આવ્યો? બેટ રમવા કે દે. તમારે રમવું હોય તો આવો કઈ. ગાઈસ દડો કોઈ ગયો છે. મગો ગયો છે ગોતવા. આ સાઈડ જો મગા. આ સાઈડ. 4 રન મળી ગયા. બહુ દોડે આપણે દડો રોકવાની કોશિશ પણ ઘણી કરી. દડો રોકવાનો નહીં. આપણે ચિંતનભાઈ સીધા તાબે છે. ગાઈસ આવું છે ફિલ્ડિંગ આવી છે પેલી મિસ ફિલ્ડિંગ બહુ કરી રહ્યા છે. હાય ગાઈસ દડો ખોઈ ગયો તો આપણે દડો ગોતવા માટે આ ભાઈ આવી ગયા છે. કારણ કે આજે 2 જ બોલ લઈને આવ્યા છીએ. અત્યારે હાલ એક જ બોલ ઉપર રમી રહ્યા છીએ. ફિલ્ડિંગ પૂરી થઈ ગઈ. બેટિંગ હવે આવશે. થાકી ગયા જબરજસ્ત. ગરમી જોરદાર હે. 52 રન કરવાના. કેટલા રન કરવાનું મગા? ટાર્ગેટ 52. ટાર્ગેટ 52 નો ને 52 રનનો ટાર્ગેટ છે. જીતી જઈશું અમે આરામથી. 10 ઓવરમાં વિકેટ ના આપી તો આરામથી જીતી જઈએ. ઓપનિંગ કોણ કરે? 2 બંકા ઓપનિંગમાં આવી ગયા. આપણો નંબર ક્યારે આવે જોઈએ હવે. જોઈએ. મારા કાકા આવી ગયા રમવા. આવી ગયા રમવા કાકા. ડેટ ના ગણે નહીં ગણે ડેટ છે સાની માની હમણાં સાની માની અમારે એક દાડો એક જ છે પાય વાળી બહાર પડ્યો લે બહાર પડ્યો લે દો મારા બીજી જોવારે બીજી આઈ લે દે અડી વા ગોળ એ ચાલતું નહીં ચાલુ રાખો 4 બોલ 4 તડા ખાવાના ને એક છક્કો માર દેવાનો બીજું આરામ બે રન લીધા છે. થાકી ગયા. હવે જઈએ ઘરે. મગોન 2 રમી રહ્યા. આજ તો બહુ રમે. હવે કાલ આવશું ફરી વાર. હજી તો બીજી મેચ રમશે. વિજય બીજી મેચ રમવાની હજુ. બીજી મેચ હા વિજય બીજી મેચ. આજ તો બીજી મેચ નહીં રમીએ. આજે બહુ મોડું થઈ ગયું રમવાનું. આજે મેં 2 કેચ કર્યા, 1 વિકેટ પાડી અને 1 છક્કો અને 1 ચોક્કો મારીને મારે 21 રન માર્યા છે. મને આજે આ ભાઈ બહુ રમી ગયો છે. હવે અમે જઈએ છીએ ઘરે. હવે બહુ વિકેટ નહીં બાકી હોય. આજ તો બહુ ગાઈસ થાકી ગયા છીએ. જશું હવે ઘરે. કેટલા બધા બાઇક છે તમે જુઓ છો. બ્લોક થોડોક લાંબો થશે પણ કંઈ વાંધો નહીં. આપણે 2 ભાગમાં કરી દઈશું. શું કેવું મગા? 2 ભાગ કરી દઈશું ને. હા ચલો આજે તો મગા ભાઈ નતા રમ્યા. કાલે વિચારશું મગાને રમવું હોય તો આજ બી તને કીધું જ તું રમવું હોય તો.
પણ તું એ આજ ના પાડી. અમારા મગાનું સાદું એવું જીવન છે, સાદો એવો માણસ છે, બહુ શાંત સ્વભાવનો અને બહુ હોશિયાર વ્યક્તિ છે. વ્લોગિંગનો બહુ શોખ છે અને વ્લોગિંગ પણ બહુ સરસ મજાની કરે છે. થોડાક સાથ સહકારને સપોર્ટની જરૂર. થાકી ગયા છે, હવે નીકળશું ઘરે. અમારા મગાભાઈ બેઠા છે, વ્યૂ તમે જોઈ શકો છો. અને મગાભાઈના નાના ભાઈ રાજદીપ આવી ગયો છે જોવા માટે. અને આપણા મોટા ભાઈ અરવિંદભાઈ પણ વ્લોગિંગ કરતાં કરતાં આવી રહ્યા છે, જોઈ શકો છો તમે. એમની ચેનલને પણ લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી હવે બાઈકો છે તે રમવા માટે આવે છે રોજ સાંજે. વ્યૂઝ તમે જોઈ શકો છો, સરસ મજાનું વ્યૂ છે. આવું છે ગામડામાં બધું. તો ચલો ગાઈઝ આપણે નીકળીએ હવે અહીંથી. અને લે મગા તો અવાજ આવે છે ઘરે. હા બાઈક વાળો છે. ચલો ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. મગાના પપ્પા પણ આવ્યા હતા અહીંયા ક્રિકેટનું મેદાન જોવા. એ પણ બહુ રમતા હતા ક્રિકેટ. હાલ તો રમવા નથી આવતા, પણ ટૂંક સમયમાં આવશે, જોઈએ. તમે કોમેન્ટ કરજો એ આવે કે ના આવે. હાલ હવે હું રમીશ. અને કાલ મગાભાઈ રમશે ક્રિકેટ આપણી સાથે સાથે. આ મગાનું એક્ટિવા છે, મગાન પપ્પાનું, જોઈ શકો છો ગાઈઝ. આવા રસ્તાઓ છે. મિત્રો સાથ સહકાર આપતા રહેજો. આપણે 100 ડેઝનો ચેલેન્જ લીધો છે, 100 દિવસનો ડેલી વ્લોગિંગનો, અને આપણે ડેલી વ્લોગિંગ કરશું. હમણાં અહીંયા જીતવી ચાલુ હતું, નથી રસ્તાનું કામ ચાલુ હતું એના માટે. હવે આપણે જઈ રહ્યા છીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ઘરે. હવે કાલે આવશું આપણે એક નવા બ્લોગ સાથે. એવું નથી કે રોજ તમને ક્રિકેટનું જ બતાવશું, રોજ ક્રિકેટ સાથે કંઈક નવું પણ બતાવશું. જોઈ શકો છો રોડ ટુ હેવન જેવો રસ્તો છે, સરસ મજાનો. જોઈ શકો છો તમે. આવું કંઈક અમારું રૂડું અને રૂપાળું ગામ છે. જ્યાં નાના ભૂલકાઓ રમતા હોય, શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ વચ્ચે રહેવાની મજા કંઈક અલગ જ હોય.
ગાઈસ મકાન ઉતારી દીધો આપણે અને આપણે જઈશું ઘરે પાછા આવો આપણે પણ ઘરે પહોંચી ગયા મકાને મૂકી અને ઘરે પહોંચી અને બ્લોગનું થોડુંક એડિટિંગ કરશું દાદરા સાફ સફાઈ ચાલુ છે ખુશી બેન ઘરે નથી પંખો બંધ છે એસી બંધ છે આપણે આપણા ધાબા ઉપર હતા આ કંઈક અમારા ગામનું વ્યૂ છે સરસ મજાનું ગામ છે તો આટલેથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો પણ કરી દેજો